ડભોઈ નાનોદી ભાગોળથી થરવાસા વચ્ચે આવેલી નર્મદા કેનાલ હાલમાં ખખડધજ હાલતમાં જોવા મળી રહી છે. વેરાઈ માતા વસાહત પાસે કેનાલમાં મોટું ધોવાણ થયું છે અને ગાબડા પડ્યા છે, જેના કારણે કિંમતી પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે ગાબડું ડભોઈ નર્મદા નિગમની કચેરીમાંથી માંડ 500 મીટરના અંતરે છે, છતાં અધિકારીઓ અજાણ હોય તેમ લાગી રહ્યું છે. ખેડૂતોની હાલાકી અને પાયમાલી પાણીનો વેડફાટ કેનાલ તૂટી જવાથી હજારો લીટર પાણી નીચેથી લીકેજ થઈને વ્યર્થ રહ્યું છે. છેવાડાના ખેડૂતો પરેશાન. હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલેથી જ પાયમાલ થયા છે, ત્યારે હવે બીજા પાક માટે કેનાલના પાણીની આશા પણ ઠગારી નીવડી રહી છે. એસી ચેમ્બરમાં બેઠેલા અધિકારીઓ સામે રોષ. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળીને જમીનની હકીકત જોવાની તસદી લેતા નથી. જો ઓફિસની આટલી નજીકનું નુકસાન તંત્રને દેખાતું ન હોય તો ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ કેટલી બદતર હશે તે કલ્પનાનો વિષય છે. ખેડૂતોની માંગણી વહેલી તકે નર્મદા નિગમના અધિકારીઓ જાણે, સમગ્ર કેનાલનું સર્વે કરે અને જ્યાં પણ ધોવાણ કે ગાબડા છે તેનું તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે, જેથી ઉનાળુ પાક બચાવી શકાય એવું ખેડૂતોનું માનવું છે. હવે ખેડૂતો રાહ જોઈ બેઠા છે કે ક્યારે રિપેરિંગ થાય કે પછી સબ ચલતા હે ભાઈ ભાઈ.